અંબાલાલ પટેલની હવામાન આગાહી. ગુજરાતમાં ચોમાસું વધુ જોર પકડશે. ગુજરાતમાં ચોમાસાની ગતિ આગામી દિવસોમાં વધુ તેજ બનવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 28 અથવા 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. આ સિસ્ટમને કારણે પૂર્વ ભારત તરફથી આવતા ભેજનું પ્રમાણ વધશે, જેનાથી ગુજરાતમાં વરસાદી માહોલ મજબૂત બનશે. રાજ્યના વિવિધ વિસ્તારો પર અસર. દક્ષિણ ગુજરાત. ભેજયુક્ત પવનોને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્ર. અમરેલી અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. મધ્ય ગુજરાત. મહીસાગર અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને સ્થાનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. ઉત્તર ગુજરાત. અત્યાર સુધી વરસાદની ગતિ ધીમી રહી છે, પરંતુ 24 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત વધુ જોવા મળી શકે છે. સાબરકાંઠા અને પંચમહાલ. આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ નોંધ. જો આ વરસાદી સિસ્ટમ સતત સક્રિય રહે તો 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતાને પણ નકારી શકાય નહીં.